जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण तृतीय स्कंद अध्याय 1। યાત્રા માટે નીકળેલા વિદુરજીનો ઉદ્ધવ સાથે સંવાદ। શ્રી સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વનમાં ગયેલા વિદુરજીએ એ જ પ્રમાણે આ પ્રશ્ન પૂર્વ મૈત્રત્વને પૂછ્યો હતો। વિદુરજીના તે ઘરમાં તમારું પાંડવોનું દૂતકર્મ કરનાર સમગ્ર ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું જ ઘર માનીને દુર્યોધનના ઘરને છોડીને પ્રવેશ કર્યો હતો। રાજાએ કહ્યું, હે પ્રભુ, વિદુરજીનો ભગવાન મૈત્રત્વની સાથે ક્યાં સમાગમ થયો હતો અને તેમનો સંવાદ ક્યારે થયો હતો તે અમારી આગળ વર્ણવો, કેમ કે નિર્મળ હૃદયવાળા વિદુરજીએ એ સજ્જન શિરોમણી મૈત્રત્વને કરેલો પ્રશ્ન અલ્પ અર્થવાળો નહીં હોય, કેમ કે મૈત્રેયજીએ આ પ્રશ્નનું સુંદર વચનોથી અભિનંદન કર્યું હતું। સૂત કહે છે, રાજા પરીક્ષિતે એ પ્રમાણે પૂછ્યું એટલે સર્વજ્ઞ સુખદેવજીએ અત્યંત પ્રસન્ન થઈ કહ્યું, તે બધું હું કહું છું, સાંભળો। શ્રી સુખદેવજી બોલ્યા, જેની જ્ઞાન દ્રષ્ટિ અધર્મને લીધે નાશ પામી હતી તે રાજા ધૃતરાષ્ટ્ર પોતાના દુષ્ટ પુત્રને પોષી નાના ભાઈ પાંડુના પિતા વિનાના પુત્રોને લાક્ષગૃહમાં રાખી જ્યારે બાળ્યા અને જ્યારે સભામાં પોતાની વધુ યુધિષ્ઠિરની પટરાણી દેવી દ્રૌપદી કે જે પોતાના અશ્રુઓથી સ્તન ઉપરના કેસરના વિલોપને ધોતી હતી તેના કેસ ખેંચવા રૂપ પુત્રના નિંદકર્મ રાજા ધૃતરાષ્ટ્રને અટકાવ્યું નહીં, તેમ જુગારમાં અધર્મથી જીતાયેલા અને સત્યને વળગી રહેનારા સત્પુરુષ યુધિષ્ઠિરને રાજાને વનમાંથી પાછા આવી ઠરાવ પ્રમાણે રાજ્ય ભાગ માગ્યો ત્યારે પણ મોહને વશ થયેલા ધૃતરાષ્ટ્રે તેમને એ આપ્યો નહીં। જ્યારે યુધિષ્ઠિરે મોકલેલા જગતગુરુ શ્રી કૃષ્ણ સભામાં ભીષ્માદિ મહાપુરુષોને અમૃત જેવા લાગેલા એ વચનો કહ્યા હતા, તેને પણ જેનું જરા જેટલું બાકી રહેલું પુણ્ય પણ નાશ પામ્યું હતું એવા ધૃતરાષ્ટ્રે કે દુર્યોધને બહુ માન્યા નહીં। વળી જ્યારે મોટા ભાઈ ધૃતરાષ્ટ્રે મંત્રણા કરવા બોલાવેલા વિદુરજીએ કે જે મંત્રણા કરનારાઓમાં અત્યંત શ્રેષ્ઠ હતા તેમણે ધૃતરાષ્ટ્રના પૂછવાથી જે વચનો કહ્યા હતા તેને મંત્ર વિજ્ઞો વિદુરના નીતિશાસ્ત્ર તરીકે કહે છે। તેમણે કહ્યું હતું, હે ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિરનો રાજ્ય ભાગ તમે આપી દો, એ તમારા દુઃસહ અપરાધને પણ સહન કરે છે। તમારા અપરાધને લીધે ભીમસેન રૂપી સર્પ તેમજ નાના ભાઈઓ રોષથી ફોફાળા મારી રહ્યો છે કે જે ભીમસેનથી તમે અત્યંત ભય પામો છો। ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને પોતાના માનીને પક્ષમાં લીધા છે, જે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા બ્રાહ્મણો અને ઇન્દ્રાદિ દેવોથી યુક્ત ઉત્તમ યાદવોના પૂજ્ય અને જેમણે મોટા રાજાઓને જીત્યા છે તે શ્રી કૃષ્ણ પણ પોતાની નગરીમાં જ રહે છે। શ્રી કૃષ્ણથી વિમુખ અને તેથી જ જેની લક્ષ્મી ગઈ છે એવા તમે જેને પુત્ર બુદ્ધિએ પોષો છો તે દુર્યોધન પ્રત્યેક એક દોષના જ રૂપમાં ઘરમાં બેઠો છે, કેમ કે એ શ્રી કૃષ્ણનો દ્વેષ કરે છે। માટે કુળના કલ્યાણમાં સારું એ અમંગળને તમે જલ્દી છોડી દો। વિદુરજીએ એમ કહ્યું તે વખતે વધેલા કોપથી જેનો નીચેલો હોઠ ફરકતો હતો એવા દુર્યોધને કર્ણ, દુશાસન અને શકુનીની સાથે રહી સજ્જનોને ઈચ્છાવ યોગ્ય સ્વભાવવાળા વિદુરજીનું આ રીતે અપમાન કર્યું। અરે, આ કુટિલ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો છે? જેનું અન્ન ખાઈ મોટો થયો છે તેનાથી જ વિરુદ્ધ થઈ આ શત્રુઓની કાર્ય કરવા તૈયાર થયો છે, માટે તેને માત્ર જીવતો રાખીને હમણાં જ શહેરમાંથી હાંકી કાઢો। એ પ્રમાણે બાણની પેઠે કાનમાં પેસતા કઠોર વાક્યોથી ભાઈની સમક્ષ મર્મ સ્થાનમાં પ્રહાર કરાયા છતાં વિદુરજીને મનમાં કંઈ દુઃખ થયું નહીં, કેમ કે માયાના મહાતત્વને તે સારી રીતે જાણતા હોય, માયાને જ તેમાં કારણ તરીકે માનતા હતા। પછી પોતે જ તેમના ઘરના દ્વારમાં ધનુષ મૂકી ત્યાંથી ચાલી નીકળ્યા।
જે વિદુરજીએ કૌરવોને તેમના પુણ્ય યોગ્ય પ્રાપ્ત થયા હતા, એ વિદુરજી હસ્તિનાપુરમાંથી નીકળેલી પુણ્ય કરવાની ઈચ્છાથી પૃથ્વી પર શ્રી હરિના તીર્થ ક્ષેત્રમાં ફરવા લાગ્યા, જ્યાં બ્રહ્મા, રુદ્ર આદિ હજારો મૂર્તિઓ ધારણ કરી ભગવાન બિરાજે છે. વિદુરજી એકલા જ નગરોમાં પવિત્ર ઉપવનો, પર્વતો, લતાગૃહ, નિર્મળ જળવાળી નદીઓ, સરોવરો અને ભગવાનની મૂર્તિઓથી શોભતા તીર્થોમાં તથા ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા. તેઓ પૃથ્વી પર ફરતા ત્યારે પવિત્ર અને ઉત્તમ વૃત્તિથી નિર્વાણ કરતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા, ભૂમિ ઉપર શયન કરતા, શરીરની ટાપટીપ રાખતા ન હતા, અવધૂતનો વેશ રાખતા અને તેથી જ તેમને સગા સંબંધીઓને ઓળખી શકતા નહીં. તેઓ શ્રી હરિને પ્રસન્ન કરવાના વ્રતોનું આચરણ કરતા. કેટલાક કાળે આખા ભરતખંડમાં એમ યાત્રા કરતા. તેઓ પ્રભાસ ક્ષેત્રમાં ગયા. એ વખતે શ્રી કૃષ્ણની સહાયથી રાજા યુધિષ્ઠિર આખી પૃથ્વીનું એક છત્ર અખંડ રાજ્ય કરતા હતા. એ વખતે તેમણે સાંભળ્યું કે વાંસથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે જેમ વન બળી જાય, તેમ પોતાના સંબંધીઓના પરસ્પર સ્પર્ધાના નિમિત્તે વિનાશ થયો છે. પછી તે શોક કરતા ચૂપચાપ સરસ્વતી નદીના પ્રવાહ તરફ ચાલી નીકળ્યા. તે નદી પર ત્રિત્ર, શુક્રાચાર્ય, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગૌતીર્થ, કાર્તિક સ્વામી અને શ્રાદ્ધદેવ એમ 11 તીર્થોનું તેમણે સેવન કર્યું. વળી એ વિના બીજા ઋષિઓ અને દેવોએ કરેલા અનેક તીર્થો અને ક્ષેત્રો છે કે જેઓમાં સુદર્શન ચક્ર તથા શિખર પર સુવર્ણના કળશોના ચિહ્નવાળા મંદિરો છે. જેમનું દર્શન થતાં જ શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે, તેઓનું પણ તેમણે સેવન કર્યું. પછી સમૃદ્ધિવાળા સૌરાષ્ટ્ર, શૌવીર, મસ્સક, કુરુ તથા ચાંગલ દેશમાં જઈ કેટલાક કાળે તે વિદુરજી યમુના નદી પર ગયા. ત્યાં તેમને ભગવાનના ભક્ત ઉદ્ધવજીના દર્શન થયા. એટલે વિદુરજીએ શ્રીકૃષ્ણના સેવક અને ગુરુ બૃહસ્પતિના પ્રસિદ્ધ પ્રથમ શિષ્ય તે ઉદ્ધવજીને અતિ સ્નેહથી ભેટી. ભગવાનના સેવક પોતાના સંબંધીઓના આ પ્રમાણે કુશળ કહ્યું: હે ઉદ્ધવ, પોતાની નાભીમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવની પ્રાર્થનાથી જેઓ આ પૃથ્વી પર અવતરેલા છે, તે પુરાણ પુરુષ શ્રી કૃષ્ણ બળદેવ વસુદેવજીને ખેર કુશળ છે ને, જેમણે આ પૃથ્વીનો કુશળ કરી સર્વનો સુખનો સમય આપ્યો છે. હે ઉદ્ધવ, જે ઉદાર વસુદેવજી પોતાના બનેવીઓને સંતુષ્ટ કરી બહેનોને પણ પિતાની પેટે ઉત્તમ પદાર્થો આપે છે, તે અમારા કૌરવોના પરમ મિત્ર અને પૂજ્ય વસુદેવજી સુખમાં છે ને. હે ઉદ્ધવ, જેમણે રૂકમણીએ બ્રાહ્મણોનું આરાધન કરી ભગવાન શ્રી કૃષ્ણથી પુત્ર તરીકે મેળવ્યા છે, અને જે પૂર્વ જન્મમાં કામદેવ હતા, તે યાદવોના વીર સેનાપતિ પ્રદ્યુમ્ન સુખી છે ને. રાજ્યાશની આશા છોડી દૂર રહેતા જેમનો શ્રી કૃષ્ણ રાજ્યાભિષેક કર્યો છે, તે શાશ્વત વિષ્ણુ ભોજ તથા દર્શા કુળના અધિપતિ ઉગ્રસેન સુખી છે ને. હે સૌમ્ય, જેમણે પૂર્વ જન્મમાં દેવ કાર્તિક સ્વામી તરીકે પાર્વતીજીએ ગર્ભમાં ધારણ કર્યા હતા, જેમને વ્રતવાળી જાંબુવતીએ જન્મ આપ્યો છે, અને જે શ્રી હરિના સમાન છે, તે મહારથીઓમાંથી મુખ શ્રી કૃષ્ણ પુત્ર સામ સુખી છે ને. જેને અર્જુન પાસેથી ધનુર્વેદનું રહસ્ય મેળવ્યું છે, અને શ્રી કૃષ્ણની સેવા કરી જેણે યોગીઓને પણ દુર્લભ ગતિ પ્રાપ્ત કરી છે, તે સાત્યકી કુશળ છે ને. પ્રેમને લીધે ધૈર્ય છૂટી જવાથી શ્રી કૃષ્ણના ચરણના ચિહ્નવાળી માર્ગની ધૂળમાં જે લોટી પડ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને અનુસરી પાપ રહિત થયા છે, તે વિદ્વાન અકૃતિ કુશળ છે ને. વેદો જે યજ્ઞ વિસ્તારને પ્રકાશપણે ધારણ કરે છે, તેમ જેણે ભગવાન શ્રી કૃષ્ણને ગર્ભમાં ધારણ કર્યા હતા, અને જે દેવોની માતા અદિતિને પેટે શ્રી વિષ્ણુની ભગવાન રૂપી પુત્રવાળા છે, તે ભોજવંશના દેવકરાજની પુત્રી દેવકીજીને સુકુશળ છે ને. તેમજ સેવકોના મનોરથો પૂર્ણ કરે છે, અને જેમને વેદો મનમાં પ્રવર્તક હોવાથી શાસ્ત્રોના કારણ અને 4 પ્રકારના અંતઃકરણના ચોથા તત્વરૂપ કહે છે, તે અનિરુદ્ધ રૂપ ભગવાન સુખી છે ને. વળી હે સૌમ્ય, બીજા જે રદિક સત્ય ભામાના પુત્ર ચારુણ દેશ અને ગદ
વગેરે પોતાના દેવ શ્રી કૃષ્ણને એકાંત ભક્તિભાવથી સારી રીતે અનુસરે છે તેવો કુશળ છે ને. જેની સભામાં વિજયની પરંપરાથી પ્રાપ્ત થયેલી સામ્રાજ્ય લક્ષ્મીને લીધે દુર્યોધન સંતાપ પામ્યો હતો, તે ધર્મરાજ પોતાના બે બાહુઓ સમાન અર્જુન તથા શ્રી કૃષ્ણની સાથે ધર્મ માર્ગમાં રહી ધર્મની મર્યાદાનું રક્ષણ કરે છે ને. ગદા ફેરવવાની અને અનેક જાતની રીતિઓ ઘૂમતા, જેમાં ચરણ પ્રવાળને રણભૂમિ સહન કરી શકતી ન હતી, જે પોતાના અપરાધ કરનાર ગૌરવો સામે સર્પની પેટે ખીજવાયેલો રહેતો, તે ભીમસિંહને ઘણા લાંબા કાળના ક્રોધનો હવે ત્યાગ કર્યો છે. માયાથી ભીલનું સ્વરૂપ ધારણ કરનાર શ્રી શંકર, જેના બાણોનો મોટા ઢગથી ઢંકાઈ જઈ પ્રસન્ન થયા હતા, તે રથી મહારથી તથા અતિરથીઓના મધ્યે કીર્તિધારી અર્જુન શત્રુઓનો નાશ કરી સુખી છે ને. જેમ ગરુડે ઇન્દ્રના મુખમાંથી પોતાના અમૃત ભાગ છોટવી લીધો હતો, તેમ શત્રુ દુર્યોધન પાસેથી પોતાના રાજ્ય ભાગ યુદ્ધમાં છોટવી લઈ જેમ બે નેત્રો પાપડોથી વીંટાયેલા છે, તેમ કુંતીના પુત્રોથી વીંટાયેલા નકુલ સહદેવ આનંદમાં છે ને. અહો રાજસ્ત્રીઓમાં શ્રેષ્ઠ જે પાંડુરાજે એક વીર તરીકે રથમાં બેસી કેવળ ધનુષ્યની સહાયથી ચારે દિશાઓ જીતી હતી, તેના વિના પણ કેવળ પુત્ર માટે જ કુંતા પણ જીવે છે. હે સૌમ્ય, જેમનો અધઃપાત થઈ રહ્યો છે તે મારા ભાઈ ધૃતરાષ્ટ્ર જીવે છે, તેનો હું શોક કરું છું, કેમ કે જેમણે મરણ પામેલા ભાઈ પાંડુનો દ્રોહ કર્યો છે અને પુત્રોને અનુસરી પોતાના ભાઈ મને પણ પોતાના નગરમાંથી હાંકી કાઢ્યો છે. તે હું મનુષ્યોના જેવી લીલાથી મનુષ્યની દ્રષ્ટિએ ભમાવતા તથા સર્વના વિધાતા શ્રી હરિની કૃપાથી તેમના મહત્વને જોતો આશ્ચર્ય રહિત થઈને કોઈ ન જાણે તેમ પૃથ્વી પર ફરું છું. ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોના અપરાધ જે સહન કર્યા, તેમાં કારણ એ જ હોવું જોઈએ કે 3 પ્રકારના મદદથી ઉદ્ધત બનેલા અને સેનાઓએ વડે પૃથ્વીને વારંવાર ડગમગાવતા બીજા સર્વ દુષ્ટ રાજાઓનો પણ સંહાર કરવાની અને તે દ્વારા શરણે આવેલાઓની પીડા દૂર કરવાની પણ તેમને ઈચ્છા હતી. ભગવાન અજન્મા છે, છતાં તેમનો જન્મ અવળે માર્ગે જનારાઓનો નાશ કરવા માટે હોય છે. તેમજ ભગવાન અકર્તા છે, છતાં તેમના કર્મો મનુષ્યોને તે કર્મોના પ્રવૃત્ત કરવામાં માટે હોય છે. જો એમ ન હોય તો બીજો કયો પુરુષ ગુણાતીત હોવા છતાં કર્મને આધીન શરીરના બંધનમાં પડવા ચાહશે? હે મિત્ર, જે ભગવાનમાં અજન્મા છે, છતાં પોતાની આજ્ઞામાં રહેનાર શરણાગત સમગ્ર લોકપાલોના કાર્ય માટે યાદવોના વંશમાં જન્મ્યા છે અને જેમને કીર્તિ સંસારથી તારનારી છે, તે ભગવાનની કથા તમે મને કહો. શ્રીમદ ભાગવત મહાપુરાણ, તૃતીય સ્કંદ, અધ્યાય 1 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.